હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં। તો ખૂબ જ જોરદાર ભરતી આજે તમારા માટે લઈને આવ્યો છું। શું તમારે પણ કાયમી ધોરણે કોઈ પણ પરીક્ષા વગર જીટીયુની અંદર પરીક્ષાની જોબ કરવી છે અને એ પણ 40,800 પગાર સાથે? તો આજનો આ વિડીયો તમારા માટે છે। તો વાત કરીએ આજની આ ભરતી વિશે। જીટીયુ એટલે કે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા ડેટા એન્ટ્રી ઓપરેટર સહિત વિવિધ પોસ્ટો પર કાયમી ધોરણે ભરતી થવા જઈ રહી છે। અને મહત્ત્વની વસ્તુ એ છે કે કોઈ પણ પરીક્ષા વગર કે કાયમી ધોરણે તમારી આ ભરતી છે। પગારની તો વાત થાય એમ નથી, થંબનેલમાં તમને દેખાઈ રહ્યું છે 40,800 આની અંદર પગાર આવવાનો છે। તો આ મોંઘો તમારા માટે ચૂકાય એમ નથી, ખૂબ જ સારી ભરતી છે। તો આ વિડીયોની અંદર આપણે સંપૂર્ણ માહિતી લઈ લેવાની છે કે કોઈ પોસ્ટો પર ભરતી છે, તેને માટે તમારી એજ્યુકેશન ક્વોલિફિકેશન શું રહે છે, એના માટે તમને સેલેરી શું ચૂકવવામાં આવે છે, અને મહત્ત્વની વસ્તુ આની સિલેક્શન પ્રોસેસ કઈ રીતે છે। ઓકે, કારણ કે આની સિલેક્શન જો પ્રોસેસ છે એ જટિલ છે, કારણ કે કોઈ પણ પરીક્ષા વગર છે ફોર્મ વધુ ભરાય છે, પરંતુ ફોર્મ રિજેક્ટ એનાથી વધુ થાય છે। ઓકે, જો તમારે પણ આ રિજેક્ટ ના થવા દેવું હોય ફોર્મ, તો વિડીયો એન્ડ સુધી જોજો કે આ સંપૂર્ણ માહિતી તમને આની અંદર મળી જવાની છે કે કઈ રીતે તમે આની અંદર ફોર્મ ભરશો અને તમારા ડોક્યુમેન્ટ કઈ જગ્યાએ મોકલવાના છે, સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર તમને મળી જવાની છે। ઓકે, તો છેલ્લી તારીખ પણ ખૂબ જ નજીક છે, એટલે સંપૂર્ણ માહિતી જોઈ અને ફટાફટથી એપ્લાય કરી દેજો મિત્રો। તો વધુ ટાઈમ તમારો નહીં લેવું, ચાલુ કરી દે આજનો આપણો વિડીયો ચાલુ કરતાં પહેલાં મિત્રો આવી જ ભરતીની અપડેટ તમને મળતી રહે તે માટે આપણે વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઈ જજો, જેની લિંક આપણે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। ઓકે, તો ચાલુ કરી દે આજનો આપણો વિડીયો। તો સૌથી પહેલાં આપણે ફટાફટથી ઓવરવ્યૂની વાત કરી લઈએ, ત્યારબાદ આપણે સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર લઈ લેવાના છે। તો સૌથી પહેલાં આપણે વાત કરીએ ઓર્ગેનાઇઝેશન એટલે કે ભરતી સંસ્થા વિશે। તો ભરતી સંસ્થા આપણી રહેવાની છે જીટીયુ એટલે કે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી। ઓકે, જે અમદાવાદ ચાંદખેડાની અંદર આવેલી છે, ખૂબ જ પ્રખ્યાત છે, બધાને ખ્યાલ જ હશે જે ડિપ્લોમા વગેરે કરતા છે, ટેકનિકલ જોબ છે, તો એમને ખ્યાલ જ હશે કે આ જીટીયુ શું છે। ઓકે, પોસ્ટની વાત કરીએ મિત્રો તો મલ્ટિપલ પોસ્ટ છે, એ પણ આપણે જોઈ લઈશું કઈ પોસ્ટો પર વેકન્સીઓ છે અને એની માટે કેટલી વેકન્સીઓ ખાલી છે એ પણ આપણે એની અંદર જોઈ લેવાના છીએ। મોડ ઓફ એપ્લાયની વાત કરીએ તો આ ખૂબ જ મહત્ત્વની વસ્તુ છે, કારણ કે આ કોઈ પણ પરીક્ષા વગર છે, એટલે અહીં જ વિદ્યાર્થીઓ માર ખાઈ જતા હોય છે કે ઓનલાઈન પ્લસ ઓફલાઈન એટલે શું કહે કે એટલે તમારે ઓનલાઈન ફોર્મ ફિલઅપ કરવાનું રહેશે, એની વેબસાઇટ પર હું તમને આપી દઈશ અને કઈ રીતે કરશો એ પણ જણાવી દઈશ। ઓકે, તો ઓનલાઈન જે તમે ફોર્મ ફિલઅપ કરશો ત્યારબાદ એ ફોર્મની હાર્ડ કોપી લઈ અને તમારે ઓફલાઈન સ્થળે મોકલાવાનું રહેશે, એ પણ જણાવી દઈશ કે કયા સ્થળે મોકલાવાનું છે અને આ જે ફોર્મ તમે ફિલઅપ કરશો એની સાથે શું બીજા ડોક્યુમેન્ટ જોડવાના છે, એ સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર મળી જવાના છે। એન્ડ સુધી જોતા રહેજો મિત્રો। જોબ લોકેશનની વાત કરીએ તો ચાંદખેડા ગુજરાતની અંદર જ તમારી જોબ લોકેશન રહેવાની છે, અને સેલેરીની વાત કરીએ મિત્રો તો 26,000 થી 40,000 તમારી આની અંદર સેલેરી રહેવાની છે। તો કઈ પોસ્ટ માટે 26,000 છે અને કઈ પોસ્ટ માટે 40,000 છે એ પણ સંપૂર્ણ આપણે જોઈ લેવી છે। તો સૌથી પહેલાં આપણે પોસ્ટની વાત કરીએ। પહેલી આપણી જે પોસ્ટ છે ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકેની, એની વાત કરી લઈએ મિત્રો। તો પહેલી આપણી જે છે ડેટા એન્ટ્રી ઓપરેટરની ભરતી છે, તેની અંદર એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ મિત્રો તો ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ કોઈપણ સ્ટ્રીમમાંથી, એટલે કે BA BSc BCom કોઈપણ સ્ટ્રીમમાંથી તમારે ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ, પ્લસ બેઝિક કોમ્પ્યુટરનો જે કોર્સ આવે છે એ ફરજિયાત કરેલો હોવો જોઈએ। અને માટે સેલેરીની વાત કરીએ તો 26,000 તમને આની માટે સેલેરી આપવાની છે મિત્રો। ઓકે, બીજી આપણી પોસ્ટ છે લેબોરેટરી ટેકનિશિયન તરીકેની, જે કોમ્પ્યુટરની અંદર રહેવાનું છે। તેની અંદર વાત કરીએ એજ્યુકેશન ક્વોલિફિકેશનની તો ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાંથી, અથવા તો એના સમકક્ષ કોઈપણ જે હોય કોમ્પ્યુટરનો જે કોર્સ તે કરેલો હોવો ફરજિયાત રહેવાનો છે। અને એની અંદર સેલેરીની વાત કરીએ મિત્રો 40,800 એની અંદર સેલેરી રહેવાની છે। ઓકે, તો ત્રીજી આપણી જે પોસ્ટ છે લેબોરેટરી ટેકનિશિયન તરીકેની અને જે છે ફાર્મસી વિભાગની અંદર, તો એની અંદર વાત કરીએ એજ્યુકેશન ક્વોલિફિકેશનની તો ગ્રેજ્યુએશન ઇન ફાર્મસી કરેલું હોવું ફરજિયાત છે, અને એની અંદર સેલેરીની વાત કરીએ તો 40,800 તમારી આની અંદર સેલેરી રહેવાની છે મિત્રો। ત્યારબાદ ચોથી આપણી જે પોસ્ટ છે લેબોરેટરી ટેકનિશિયન તરીકેની એપ્લાઇડ સાયન્સ વિભાગની અંદર, તો એની અંદર MSc ઇન લાઈફ સાયન્સ કરેલો હોવું ફરજિયાત છે, અને સેલેરીની વાત કરીએ તો 40,800 આની અંદર સેલેરી રહેવાની છે। ઓકે, તો આ લેબોરેટરી ટેકનિશિયન લેબોરેટરી કોમ્પ્યુટર ફાર્મસી અને એપ્લાઇડ સાયન્સની છે। તો આની સિવાયની લેબોરેટરી આસિસ્ટન્ટની ભરતી પણ છે, તો એની અંદર પણ તમને 26,000 પગારવામાં આવશે, પરંતુ ક્વોલિફિકેશન આજ માગેલા છે, તો બેટર રહેશે કે આમાં તમે એપ્લાય કરો। આની સિવાયની બીજી 4 કે 5 પોસ્ટ ઉપર ભરતી છે, તો એ ઓફિશિયલ નોટિફિકેશન તમે જોશો એટલે ખ્યાલ આવી જશે તમને। ઓકે, એજ લિમિટેશનની વાત કરીએ મિત્રો, વાત કરીએ તો મિનિમમ 18 વર્ષ માગેલા છે અને મેક્સિમમ 35 વર્ષ છે, જે પહેલાં ડેટા એન્ટ્રી ઓપરેટર છે તેના માટે। બાકીના જે પોસ્ટ છે આપણે ટેકનિશિયનની, તો એની માટે તમારે મેક્સિમમ 40 વર્ષ માગેલા છે, અને જે ગવર્મેન્ટના નિયમ છે એ પણ તમને આની અંદર છૂટછાટ મળી રહેવાની છે મિત્રો। ઓકે, વેકન્સી ડિટેલની વાત કરી લે મિત્રો તો ડેટા એન્ટ્રી ઓપરેટર માટે એક વેકન્સી ખાલી છે। ત્યારબાદ છે લેબોરેટરી ટેકનિશિયન કોમ્પ્યુટર વિભાગની અંદર, તેની અંદર પણ એક વેકન્સી ખાલી છે। ત્યારબાદ ત્રીજી આપણી પોસ્ટ છે લેબોરેટરી ટેકનિશિયનની અંદર ફાર્મસી વિભાગની અંદર, એની પણ એક વેકન્સી છે। ત્યારબાદ લેબોરેટરી ટેકનિશિયન એપ્લાઇડ સાયન્સની અંદર, તેની પણ એક વેકન્સી ખાલી છે મિત્રો। ઓકે,
ફીની વાત કરીએ તો તમારે કોઈ પણ જાતની ફી ભરવાની નથી. કોઈ પણ કેટેગરીમાંથી તમે આવતા હોય, જનરલ, AWS, OBC, તો તમારે કોઈ પણ જાતની ફી આની અંદર ભરવાની છે નહીં મિત્રો. ઇમ્પોર્ટન્ટ ડેટ્સ જોઈ લે કે લાસ્ટ ડેટ છે તો નોટિફિકેશન રિલીઝ અને ફોર્મ ભરવાના સ્ટાર્ટ 4 સપ્ટેમ્બરથી ચાલુ થઈ ગયા છે મિત્રો. અને લાસ્ટ ડેટની વાત કરીએ તો 24 સપ્ટેમ્બર એટલે કે 24/9/2025ના રોજ તમારા ફોર્મ ત્યાં મોકલવાના લાસ્ટ ડેટ રહેવાની છે. ઓકે મિત્રો, તો સિલેક્શન પ્રોસેસ જોઈ લે. મહત્વની વસ્તુ આ છે. ઓકે, ધ્યાનથી સાંભળજો, ના સંભળાય તો પાછો કરી અને તમે ફરીથી જોઈ લેજો અને સ્ક્રીનશોટ પણ લઈ લેજો એવું લાગે તો. ઓકે, તો થંબનેલમાં આપણે જણાવી દીધું છે આની અંદર કોઈ પણ જાતની પરીક્ષા છે નહીં મિત્રો. માત્ર તમારા જે ડોક્યુમેન્ટ છે 24 સપ્ટેમ્બર 2025 પહેલાં ત્યાં મોકલવાના રહેવાના છે. પરંતુ એની પહેલાં તમારે એક એપ્લાય કરવાનું રહેશે, એપ્લાય ફોર્મ લેવાનું રહેશે. તેના માટેની વેબસાઇટ કઈ છે તો GTU ADM સમર્થ એજ્યુકેશન આ વેબસાઇટ છે. ઓકે, તો તમને આની અંદર વેબસાઇટ હું તમને ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં પણ મૂકી દઈશ. ત્યાં જઈને પણ તમે ડાયરેક્ટ એપ્લાય કરી શકો છો. GTU સમર્થ નામની આપણી વેબસાઇટ છે, ઓફિશિયલ વેબસાઇટ. ઓકે, તો ત્યાં જઈને તમે ફોર્મ ભરવાનું રહેશે. તો એનાથી તમે જે ફોર્મ ભરી લેશો ત્યારબાદ તમારું જે ફોર્મ છે એની હાર્ડ કોપી કઢાઈ લેવાની છે અને હાર્ડ કોપી સાથે અમુક જે ડોક્યુમેન્ટ હું નીચે જણાવું છું એ અટેચ કરી દેવાના છે. અને એમ ક્યાં મોકલશો તો કે રજિસ્ટ્રાર્સ એસ્ટાબ્લિશમેન્ટ ડિપાર્ટમેન્ટ, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી, વિશ્વકર્મા સરકારી ઇજનેરી કોલેજ, વિસરત 3 પાસે, વિસત, ગાંધીનગર હાઈવે, ચાંદખેડા, અમદાવાદ 382 424 ગુજરાત. ઓકે, તો એડ્રેસ છે. તો તમારે આની સાથે બીજા શું ડોક્યુમેન્ટ જોડવાના રહેશે તો હાર્ડ કોપી ઓફ એપ્લિકેશન ફોર્મ જે તમે અપ્લાય કર્યું છે એ ફોર્મ. ઓકે, ઓનલાઈન જઈ એ તો એનું ફોર્મ છે એની કોપી કઢાઈ લેવાની છે. એની સાથે રિઝ્યુમ અથવા તો CV તમે જે પણ કહેતા હોય એ, પાસપોર્ટ સાઇઝના 2 ફોટોસ મૂકવાના રહેશે, માર્કશીટની ઝેરોક્સ મૂકવાની રહેશે. ત્યારબાદ સ્કૂલ લવિંગ સર્ટિફિકેટ એટલે કે LC પણ મૂકવાનું રહેવાનું છે, ઝેરોક્સ મૂકવાની છે. આધાર કાર્ડ અથવા તો બર્થ સર્ટિફિકેટ એની પણ ઝેરોક્સ મૂકી દેવાની છે આઈડેન્ટિફિકેશન માટે. અને કાસ્ટનો દાખલો એટલે કે જાતિનો દાખલો જો તમારે લાગુ પડતો હોય તો આ બધી જ તમારે ડોક્યુમેન્ટ મોકલી દેવાના છે. તમારે કોઈ પણ જાતની પરીક્ષાઓ હોય અથવા તો તમારા મગજમાં ડાઉટ હોય તો એ પણ તમે મને પૂછી શકો છો. તો નેક્સ્ટ હવે તમારે કઈ ભરતી જોઈએ છે, કયા પાસ ઉપર, 10 પાસ ઉપર, 12 પાસ ઉપર, તો એ પણ કોમેન્ટમાં જણાવી દેજો. તો એ પ્રમાણે આપણને આગળ વિડીયો બનાવવાની ખબર પડે. તો આવી જ ભરતીની અપડેટ તમને સૌથી પહેલાં મળતી રહે તે માટે આપણે વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઈ જજો, જેની લિંક આપણે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે મિત્રો. તો મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય માતાજી મિત્રો.